થયું છે, પરીક્ષણ થયું છે, તેમાં લાખોને કરોડોમાં કૌભાંડ થયું છે અને નાણાં પોતાના ખાતામાં જમા કરાવવામાં આવ્યા છે। આ પ્રકારના આક્ષેપો થયા છે। અંતે જોવાનું છે વિજિલન્સ વિભાગ જે તપાસ કરશે તેમાં શું આવે છે। પણ કેટલાક આપને બુલેટ પોઈન્ટ આખી ઘટનાક્રમને લઈને સમજાવવા જઈ રહ્યા છે અને આ બુલેટ પોઈન્ટથી આપ સમજી જશો કે આખું કૌભાંડ ક્યાંથી શરૂ થયું અને ત્યાં અત્યારે શું થઈ રહ્યું છે। સૌથી પહેલા આ ક્લિનિકલ ટ્રાયલમાં કરોડો રૂપિયાનું કૌભાંડ થઈ રહ્યું છે, જે મેં હમણાં જ આપને કહ્યું કે તેમાં કરોડો રૂપિયાની ગોલમાલ થઈ છે। ત્યારબાદ કોર્પોરેટર છે, તેમના ચાંદખેડાના કોર્પોરેટર કોંગ્રેસના છે, તેમણે એક વધુ આક્ષેપ લગાવ્યો। 2 દિવસ પહેલા તો આક્ષેપ કર્યા હતા, વધુ એક આક્ષેપ શું છે તેની વાત કરીએ। પરીક્ષણ દરમિયાન 3ના મોત થયા છે તેવો તેમણે દાવો પણ કર્યો છે અને આ ગેરકાયદે એથિકલ કમિટીની રચના કરવામાં આવી છે તે પણ સૌથી મોટો ખુલાસો થયો છે। આખી કમિટી જ એ ગેરકાયદે છે, ઓફિશિયલ નથી। 500થી પણ વધુ દર્દીના ક્લિનિકલ ટ્રાયલ તેમાં લેવામાં આવ્યા। છેલ્લા 3-4 વર્ષનો આ રિપોર્ટ છે। ખાનગી બેંક ખાતામાં એ જે તે તબીબ છે તેમણે પોતાના ખાતામાં પૈસા સીધા જમા કર્યા, જે વીએસ હોસ્પિટલના ખાતામાં જવા જોઈતા હતા પણ નથી ગયા। તબીબે એક ટેસ્ટના 32 લાખ રૂપિયા લીધા છે। આપ અંદાજ લગાવો, 500 લોકોનું જ્યાં પરીક્ષણ થાય, સુપ્રિન્ટેન્ડન્ટ ડીનની સંડોવણીની પણ શંકા તેમાં વર્તાઈ રહી છે। ખુદ વર્તમાન સુપ્રિન્ટેન્ડન્ટ કહી રહ્યા છે કે જે તે સમયના સુપ્રિન્ટેન્ડન્ટનો પણ ભાગ આમાં હોઈ શકે છે, તો જ આ પ્રકારનું કૌભાંડ થયું હોય અને હવે તેની વિજિલન્સ તપાસ કરવામાં આવશે। સૌથી મોટું સિગ્નેચર છે, એ સિગ્નેચર પછી જ્યારે આખો મામલો સામે આવે છે અને સિગ્નેચર થઈ હોય તો જ આ પરીક્ષણ છે તે આગળ વધતું હોય છે। જોવાનું છે વિજિલન્સ તપાસમાં સામે શું આવે છે। અમદાવાદમાં જ્યાં દર્દીઓનો ઈલાજ